ગીર સોમનાથના ઉના ગીર ગઢડામાં વરસાદ લાંબા વિરામ બાદ પંથકમાં ફરી વરસાદ વરસ્યો। બપોર બાદ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાવણી બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી। ભાવનગરના ગારિયાધારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજામાં પાણી ભરાયા। હિંમતનગર વિજાપુર રોડ પર ભારે પવન સાથે વરસાદ। હવામાનની આગાહી મુજબ દેરોલ, દેરરોટા, નવાનગર, કૃષ્ણનગર સહિતના પંથકમાં વરસાદની આગાહી। રાજકોટના જસદણમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ગરમી અને ઉકળાટ બાદ ગ્રામ્યમાં વરસાદ વરસ્યો। આટકોટ, ચીતલિયા, જંગવડ, વીરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી। કચ્છના સામખિયાળી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ। સામખિયાળી, ઘરાણા, લાકડિયા ગામે વરસાદ વરસ્યો। કટારિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી। ગાંધીનગરમાં ધોધમાર વરસાદ। વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। થોડાક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ। રાજ્યમાં આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 12 થી 18 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે। તેર થી 16 જુલાઈ દરમિયાન બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી। પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા। કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી। 26 થી 30 જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। બોટાદના રાણપુરમાં ગઢિયા ગામે ગોમા નદી પરનો કોઝવે બેસી ગયો। ગઢિયાથી અલમપુર જતો મુખ્ય માર્ગ બંધ થયો। ગઢિયા, અલમપુર, દેરડી ગામે જતો રસ્તો બંધ થયો। ધારાસભ્ય અને સાંસદે બ્રિજ દુર્ઘટનાના અસરગ્રસ્તોને ચેક અર્પણ કર્યા। ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરાઈ છે। 3 ઈજાગ્રસ્તોને સહાય ચેક અર્પણ કરાયા। સીઆર પાટીલે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી। પાટીલે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી। ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી। પાદરા બ્રિજ દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી થશે તેવું સીઆર પાટીલે નિવેદન કર્યું। કોઈપણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે। કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। વડોદરામાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં તપાસ। બ્રિજના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ। બ્રિજના સ્લેબ નીચે હજુ એક મૃતદેહ દટાયેલો। મૃતદેહ બહાર કાઢવાની કામગીરી કરાઈ। વડોદરાના શિનોરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર। શિનોરમાં શ્રીરંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો। રાજપીપળા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। અમદાવાદથી સુરત તરફ કામરેજ સુધીનો માર્ગ બંધ કરવામાં આવ્યો। બ્રિજ પર લોખંડની પ્લેટ દૂર કરવાની કામગીરી ચાલુ હોવાથી માર્ગ બંધ કરાયો। કામરેજ બ્રિજના વિકલ્પ તરીકે એક્સપ્રેસ વે શરૂ। સુરત જતા વાહનો કીમ 4 રસ્તાથી જઈ શકશે। બારડોલી જતા વાહનો એક્સપ્રેસ વેથી જઈ શકશે। અમદાવાદ જતા વાહનો નાની નારોલીથી જઈ શકશે। 30 દિવસ સુધી કામરેજ તાપી બ્રિજ બંધ। ગીર સોમનાથનો કાજલી ગામ પાસે હિરણ નદી પરનો બ્રિજ જર્જરિત। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બ્રિજની મુલાકાત લીધી। સરકાર સામે અનેક રજૂઆત છતાં સમારકામ ન થતું હોવાનું ધારાસભ્યએ નિવેદન આપ્યું। દાહોદનો ખાન નદી બ્રિજ વાહનો માટે પ્રતિબંધિત। માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રિજનું સમારકામ કરાશે। ભારે વાહનો માટે ભાટીવાડા, નવાગામ વૈકલ્પિક રૂટ અપાયા।
પાટણમાં જર્જરિત બ્રિજ બંધ કરવાના કલેક્ટરના આદેશને ઘોળીને પી જતા તંત્રના કર્મચારીઓ હારીજ રાધનપુર હાઈવે પરના જર્જરિત બ્રિજ પર પ્રતિબંધ છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. વલસાડમાં રસ્તા પરના ખાડા પૂરવા કલેક્ટરના આદેશ. 10 દિવસમાં નેશનલ હાઈવે 48ના ખાડા પૂરવા કોન્ટ્રાક્ટરોને આદેશ અપાયા. ખાડા નહીં પૂરાય તો ફોજદારી ગુનો દાખલ થશે. પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ અનેક માર્ગો કાગળની જેમ ધોવાયા. સંદેશ ન્યૂઝ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને રોડ પરના ખાડા પૂરવા તંત્રને આદેશ કર્યો. પાલનપુરમાં ખાડા રાજને લઈ રોડ બનાવનાર 7 એજન્સીઓને પાલિકાએ નોટિસ આપી 7 દિવસમાં ખાડા પૂરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી. વલસાડમાં રસ્તા પરના ખાડા પૂરવા કલેક્ટરના આદેશ. 10 દિવસમાં નેશનલ હાઈવે 48ના ખાડા પૂરવા આદેશ અપાયો. ખાડા નહીં પુરાય તો ફોજદારી ગુનો દાખલ કરવાની ચીમકી આપી. સુરેન્દ્રનગરના લીમડીમાં બ્રિજ પર ખાડા રાજ. 6 મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો. 17 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થયું હતું. જીવના જોખમે લોકો બ્રિજ પર પસાર થવા મજબૂર. બનાસકાંઠાના અમીરગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ઇકબાલગઢની બનાસ નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ. તમામ વાહનોને સરોત્રા ગામ તરફથી જવા આદેશ કરાયો. અમૃતસર જામનગર એક્સપ્રેસ વેમાં ખામી મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક્સપોઝ પર બાંધકામમાં ખામીનો વિડીયો વાયરલ થયો હતો. ચોમાસા દરમિયાન 3.85 કિલોમીટરનો સેક્શન તૂટી પડ્યો હતો. સાંચોર સાદલપુર સેક્શનના કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે તેને સુધારશે. કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સસ્પેન્ડ કરાયા. ₹2.8 કરોડનો દંડ ફટકારાયો. કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચે સુધારો કરવા માટે સૂચના અપાઈ. મોરબીમાં ધારાસભ્યોની ચેલેન્જ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, ઇટાલિયાના રાજીનામાની વાતો અફવા છે. આમ આદમી પાર્ટીની જીતથી ભાજપ બોખલાઈ છે. પ્રચંડ જીત બાદ ભાજપના લોકો બેબાકડા બન્યા છે. ધારાસભ્યોની ચેલેન્જમાં હવે કોંગ્રેસના લલિત કગથરાએ બંને ધારાસભ્યોને ચેલેન્જ આપી. કગથરાએ કહ્યું, આ બે ધારાસભ્યો બાળકોની જેમ ઝઘડે છે. લોકોના વિકાસના કામોની ચેલેન્જ તેમણે આપવી જોઈએ એકબીજાને. વધુમાં તેમણે કહ્યું, કાંતિભાઈ, મોરબીમાં ગટરો ઉભરાય છે. તમે એ ચેલેન્જ લો કે મોરબીનો વિકાસ કરીશું. વિસાવદરમાં ઇકો ઝોન મુદ્દે ચેલેન્જ આપો. મોરબી સિરામિક ઉદ્યોગ બેહાલ છે, તેની ચેલેન્જ આપો. કગથરાએ વધુમાં કહ્યું, કોંગ્રેસ પાર્ટી ચીચરું રાજકારણ કરતી નથી. બંને ધારાસભ્યોને કહું છું, આવી ચેલેન્જોની જરૂર નથી. બંને નેતાઓની પાર્ટી નાટકબાજ છે. મોરબીમાં એમએલએની ચેલેન્જ પર કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલની પ્રતિક્રિયા. ધારાસભ્યએ આવી રાજનીતિ બંધ કરવી જોઈએ તેવું કહ્યું. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે કહ્યું, જનતાએ સેવા કરવાની તક આપી છે, તેનું સન્માન કરી ધારાસભ્યો સેવા કરે. આ ધારાસભ્યોને ચૂંટણીઓ કરવામાં રસ છે. મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા મહેન્દ્રનગરના સ્થાનિકો. રહીશોએ કહ્યું, અડધી રાત્રે કાંતિ અમૃતિયા અમારી સાથે હોય છે. રહીશોએ રોષ ઠાલવતા કહ્યું, આમ આદમી પાર્ટીના કાર્યકરો ચોમાસામાં દેડકાની જેમ બહાર આવે છે. ઇટાલિયાના આક્ષેપ સામે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ કહ્યું, ગોપાલ ઇટાલિયાને આક્ષેપ સિવાય કશું નથી આવડતું. જેને પણ શંકા હોય તે ડેરીમાં ચેકિંગ કરી શકે છે. અમે ઇટાલિયા સામે કાયદાકીય કાર્યવાહી કરીશું. ગાંધીનગર જિલ્લામાં બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટરે 5 ટીમ સાથે બેઠક યોજી. 90 બ્રિજની ચકાસણી કરાઈ. જિલ્લાના અન્ય બ્રિજ સલામત છે. રાયપુર નર્મદા કેનાલનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો.
કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે વડોદરાના લક્ષ્મીપુરામાં કેચ ધ રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. વરસાદમાં આવતું પાણી જરૂરિયાત કરતાં 4 ગણું હોવાનું પાટીલનું નિવેદન. મીઠા પાટગર જેવા હવનમાં હાડકા નાખે તેમ કહી પાટીલનો કટાક્ષ. ભારતમાં 6500 ડેમ આવેલા છે. આપણી શક્તિ 750 BCM પાણી સ્ટોર કરવાની છે. નર્મદામાં ગરુડેશ્વરમાં બસ ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી. વિદ્યાર્થીઓ 7 કિલોમીટર ચાલવા મજબૂર. કેવડિયા સુધી ચાલતા જવા વિદ્યાર્થીઓ મજબૂર. બસ સેવા ન મળે તો આંદોલનની ચીમકી. વણ વહેંચાયેલી મિલકતો અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા પરિપત્ર કરાયો. મિલકતના કિસ્સામાં વિવાદ ન થાય તે માટે પરિપત્ર કરાયો. સબ રજિસ્ટ્રારે તમામ દસ્તાવેજો ચકાસવાના રહેશે. ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાના પ્રવાસીઓએ હોબાળો કર્યો. બોર્ડિંગ પાસ નહીં બનતા પ્રવાસીઓએ હોબાળો કર્યો. પ્રવાસીઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી. લીંબુસરમાં ટોલટેક્સ નાબૂદી માટે ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો મુખ્યમંત્રીને પત્ર. ઢાઢર નદીનો બ્રિજ બંધ થતાં ટોલટેક્સનું જનતા પર ભારણ વધશે. 28 કિલોમીટરમાં 2 ટોલટેક્સ હોવાનો ઉલ્લેખ. જેતપુરમાં વીરપુર પાસે ફ્લાયઓવર શરૂ કરાયો. 6 લેન હાઈવેની કામગીરીનો વિરોધ કરાયો હતો. વિરોધ બાદ કલેક્ટર દ્વારા રોડની સમીક્ષા કરાઈ.